નવસારી જિલ્લા તેમજ ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના પગલે કાવેરી અને અંબિકા નદીઓમાં ભારે ઘોડાપૂર આવ્યું છે। કાવેરી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારો માટે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લાની મુખ્ય 3 નદીઓમાંથી કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ નક્કી કરવામાં આવી છે, જ્યારે હાલમાં નદીનું જળસ્તર 21 ફૂટથી વધુ નોંધાયું છે। જળસ્તરમાં સતત વધારો થતા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આજે જિલ્લામાં તમામ આંગણવાડી શાળાઓ, કોલેજો તેમજ આઈટીઆઈમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે। સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। બિલીમોરા નગરપાલિકાના દેશરા કુંભારવાડા વિસ્તારમાંથી 42 લોકોને દેશરા પ્રાથમિક શાળામાં, ગણદેવી તાલુકાના કાતરકવેલા વિસ્તારમાંથી 11 લોકોને ગણદેવી ફાયર સ્ટેશન હોલમાં તેમજ ચીખલી તાલુકાના નદી મહોલ્લા અને હરણગામ વિસ્તારમાંથી 137 લોકોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં કુલ અંદાજે 190 લોકોને સલામત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં બચાવ અને સ્થળાંતરની કામગીરી હજુ પણ ચાલુ છે। અત્યાર સુધીમાં કુલ અંદાજે 190 લોકોને સલામત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં બચાવ અને સ્થળાંતરની કામગીરી હજુ પણ ચાલુ છે। પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં એસડીઆરએફની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે। એક ટીમ નવસારીના ઇટાળવા વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી માટે કાર્યરત છે, જ્યારે બીજી ટીમ બિલીમોરા ફાયર સ્ટેશન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવાનું ટાળે તેમજ કોઈ પણ આફત સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા આપત્તિ નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરે। ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર જણાય તો વધારાની રાહત અને બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવશે। આ દરમિયાન ગણદેવી તાલુકાના તલોદ ગામેથી એક દુઃખદ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તલોદ રેલવે અંડરપાસમાંથી પસાર થવાનો પ્રયાસ કરતી એક મહિલા અચાનક પાણીના તેજ પ્રવાહમાં ખેંચાઈ જઈ અંબિકા નદીમાં તણાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ બિલીમોરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલાની શોધખોળ માટે બચાવ કામગીરી શરૂ કરી છે। જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે અંબિકા તેમજ કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। નદી નાળા, કોતરો તેમજ રેલવે અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર ન થવું તેમજ માત્ર પાણી જોવા માટે જોખમ ન લેવું તેવી સૂચના આપવામાં આવી છે। પ્રશાસને નાગરિકોને અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાનો અનુરોધ કર્યો છે। સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં લગભગ 2 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ જેટલો વરસાદ આજની પરિસ્થિતિએ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થયું છે। એમાં સૌથી વધારે ચીખલીમાં લગભગ 10 ઇંચ, વાંસદામાં પણ 10 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 5 સાલની સરેરાશ કાઢીએ તો જિલ્લાની એવરેજ 91 ઇંચની આજુબાજુ રહે છે। એની તુલનામાં અત્યાર સુધી 48 ઇંચ એટલે કે 53% જેટલો વરસાદ આ સમગ્ર મોન્સૂન સિઝનમાં આ વખતે નવસારી જિલ્લામાં નોંધાયો છે। આજે હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર જિલ્લાને રેડ એલર્ટમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું અને એના અનુસંધાને તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજીસ અને આઈટીઆઈઝમાં શૈક્ષણિક કાર્ય આજે બંધ રાખવામાં આવ્યું છે। જે મુખ્ય 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે એમાં કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહે છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે। સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું। બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેશરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેશરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવેલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મહોલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે અત્યાર સુધી। અમુક વિસ્તારોમાં હજી પણ શિફ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે, જે બાબતે આપ સૌને સમયાંતરે માહિતગાર કરતા રહેશું। હાલ જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ, એક નવસારી ઇટાલવા ખાતે અને બીજી બિલીમોરા ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન કરી દેવામાં આવી છે, સ્ટેન્ડ બાયમાં છે। કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે બંને એસડીઆરએફની ટીમો જિલ્લામાં પોઈન્ટ કરી દેવામાં આવી છે। આપ સૌના મારફતે લોકોને બિનજરૂરી બહાર અવર જવર કરવા ટાળવા
અને કોઈ એવો બનાવ બને તો ડિઝાસ્ટરના કંટ્રોલ રૂમ નંબર પર જાણ કરવા અપીલ કરવા માંગુ છું. ઉપરવાસમાં કેટલો વરસાદ સર અને શું સ્થિતિ? ઉપરવાસમાં પણ ખાસો વરસાદ સવારથી નોંધાઈ રહેલો છે. એના કારણે કાવેરી રિવર અત્યારે ચિંતાજનક સ્થિતિથી ઉપર ચાલી રહી છે. એના ઉપર અમે સતત વોચ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.